નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ભરૂચ ખાતે જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવાની કામગીરી, મકાનો તોડવાની ધમકી અપાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। ભરૂચ જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવાની કામગીરી, મકાનો તોડવાની ધમકી અપાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। ભરૂચ સબ જેલ નજીક આવેલ નગર રચના યોજના વાડી જમીન ઉપર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા સ્થાનિકોના મકાનો તોડવા માટે ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ભરૂચ શહેરના સંતોષી વસાહત નજીક સબ જેલ પાસે આવેલ નગર રચના યોજના ભરૂચ નંબર 3ના અંતિમ ખંડને 94-95 વાળી જમીન ઉપર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા સ્થાનિકોના મકાનો તોડવા માટે ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર તારીખ 20મી જૂન 2024ના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ નગર રચના યોજના નંબર 3ના અંતિમ ખંડ નંબર 94-95 ઉપર દિવાલ બનાવવા માટે લાઈન દોરી કરવામાં આવ્યા હતા અને તેઓએ મકાન નંબર 154/2 થી 95/1 સુધીના મકાનો માટે એવી ધમકી આપીને ગયા છે કે તમારા મકાનનો અમુક હિસ્સો 3 દિવસમાં તોડવા માટે આવીશું, જેથી અમારા મકાનો ખાલી કરી દેજો। અચાનક મળેલી આવી ધમકીથી સ્થાનિકો ડરી ગયા છે અને મકાનોનું શું થશે તેવી ચિંતામાં મુકાયા છે। ચાલો સ્ટાર્ટ કરું। આજે મારું નામ મોહમ્મદ મુનાફ પઠાણ છે। હું સંતોષી વસાહતનો રહેવાસી છું। અમારો વિવાદ આજે એ થયેલ છે, 2013 થી વિવાદ થાય છે, પણ આજે ફરી એ વિવાદમાં અમે ફરી આવ્યા છે કે અમારે વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ આવેલ છે અને ટાઉન પ્લાનિંગની અંદર રમતગમતનું મેદાન આવેલ છે, જેને હાલમાં જેલ પ્રશાસન કબજો કરવા જઈ રહ્યું છે બિનઅધિકૃત રીતે। ગઈકાલે આવીને ખોટા મારી દીધા અને કેટલાક અનેક ઘરોને મૌખિક દાદાગીરી ધમકી કહી શકાય, કોઈ કાયદાકીય રીતે નહીં, અને તમે ઘર ખાલી કરો, અમે બુલડોઝર લઈને આવીને ઘર તોડીશું। વાત એટલી નથી, વાત એટલી છે કે જ્યારે ટાઉન પ્લાનિંગ બનતું હોય છે તો રહેવાસીઓના જીવનને સારું બનાવવા માટે બનતું હોય છે, પરંતુ અહીંયા શું થઈ રહ્યું છે, ટાઉન પ્લાનિંગની અંદર એસપી ઓફિસ તરફથી એક રસ્તો ખાઈ લેવામાં આવ્યો, એક રસ્તો જેલ પ્રશાસન અને દારૂલિયા તમામ તરફથી ખાઈ લેવામાં આવ્યો, એક જમીન સુએજ પ્લાન્ટ તરફથી ખાઈ લેવામાં આવી છે। તો પછી રહેવાસીઓ માટે કરવા શું જઈ રહ્યા છે? હવે આજે જ્યારે રમતગમતનું એક મેદાન બચ્યું છે, નિઃશુલ્ક રમતગમતના મેદાનની અહીંયા વ્યાખ્યા સમજો, અહીંયા નિઃશુલ્ક રમતગમતનું મેદાન છે, જ્યાં કોઈ બાળકોને પૈસા આપવા નથી પડતા અને બિંદાસ ફ્રી રમે છે। આખા પશ્ચિમ વિસ્તારમાં એક જ રમતગમતનું મેદાન આવ્યું છે। સાહેબ, ભરૂચ જિલ્લામાં તપાસ કરો, સરકારે કેટલા રમતગમતના મેદાન આપ્યા પણ છે કે નહીં, તમે તપાસ કરો। અને આ વસ્તુ હું અહીંયા એ જ બોલવા માંગુ છું કે હવે બાળકો રોડ રસ્તા પર રમશે અને ગલી કચીઓમાં રમશે। હવે શું ચાલશે? તમને મજા આવશે આ વસ્તુની? તો અમે લોકો વાંધો નહીં, અમારા બાળકો લઈને હવે સંતોષી વસાહતના મેઇન રોડ પર રમીશું, બીજું શું ફરક પડી જશે? અને આજે આ જ વસ્તુ થવાની છે। એટલે અમારો કહેવાનો મુખ્ય ભાવાર્થ એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ ક્યારે પણ ફેલ થવી ના જોઈએ, એ રહેવાસીઓના માટે હોય છે। અધિકારીઓ મળી અને પોતાની રીતે હેતુફેર કરી નાખે છે, ના કોઈ સામાન્ય નાગરિક માટે કોણ કરશે? સામાન્ય નાગરિક માટે લડશે કોણ? સામાન્ય નાગરિકનું શું? અમારી પાસે એટલો સમય નથી કે અમે કાયદાકીય લડાઈઓ લડવા આવીએ। તો આ કામ અધિકારીઓની જિમ્મેદારીમાં આવે છે કે એમને આ ટાઉન પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટ કરે। થેન્ક યુ।